હલો મિત્રો, આજે તો શિવ પાર્વતીના સંતાન એવા રિદ્ધિ સિદ્ધિના દાતા એવા ગણપતિ મહારાજ આપ સૌને ખૂબ રિદ્ધિ સિદ્ધિ આપે, ખૂબ સુખ શાંતિ આપે અને આપના ઘરે પધારે એવી ગજાનંદ ગણપતિને પ્રાર્થના સાથે મિત્રો આપણે કહીએ ને કે એક વસ્તુ એવી છે જીવનમાં કે જે પહેર્યા પછી આપણે ક્યારેય ઉતારતા જ નથી. એ કઈ વસ્તુ છે? વિચારો વિચારો વિચારો. એ વસ્તુ છે આપણું કફન. એક વખત પહેરી લીધું પછી આપણે એને ઉતારતા જ નથી. જો કે પહેરતા પણ આપણે નથી, બીજા કોઈ લોકો આપણને પહેરાવે છે. એ વાસ્તવિકતા છે મિત્રો. અને મિત્રો અહીંયા પણ આ જ ઘટના બને છે. ભાઈ ખૂબ કઠણ કાળજું કરી અને હંસાબેનને આ સમાચાર આપવા માટે પ્રયત્ન કરે છે, પણ અંદરથી ભાંગી પડે છે. અને ત્યાં ત્રણેય ભાઈ બહેનને સાથે જોઈને હંસાબેન ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે ભાઈ, આજ તો મારે ખૂબ ખુશીનો દિવસ છે. તમને ત્રણેય બેન ભાઈને એક સાથે જોઈને મળીને મને એવો આનંદ થયો છે ભાઈ. આજ તો મારે સોનાનો સૂરજ ઉગ્યો ભાઈ. અને ત્યારે ત્યાં હાજર રહેલા તમામ લોકોની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરસે છે, પણ કોઈ કાંઈ બોલી શકતું નથી મિત્રો. અને આવી બધી વાતચીત ચાલે છે ત્યાં દીકરો અને દીકરી આવે છે અને એને જોઈને હંસાબેન પાછા કહે છે કે બેટા જુઓ તો કોણ આવ્યું છે. આજે તો મને મળવા મારો ભાઈ ને મારી બહેનો આવ્યા છે. બેટા મામા અને માસીઓ માટે ચા પાણી તો મગાવો. અને હા, મામા અને માસીઓને ઘરે લઈ જાજો. હું ભલે અહીંયા છું પણ એને ઘરે લઈ જાજો અને જમ્યા વગર તો જવા દેતા જ નહીં. કેટલા વર્ષે મારા ભાંડરડા મારી ઘરે આવ્યા છે, મને મળવા આવ્યા છે. આજે તો હું જમ્યા વગર જવા જ નહીં દઉં. અને ફરી પાછા થોડી વાર અટકી અને કહે છે કે પણ બેટા, તું કહેતો હતો ને કે તારા પપ્પા આજે આવવાના છે, હજી સુધી કેમ આવ્યા નહીં? નહીતર તો હવે આવી જવા જોઈએ. ત્યારે ભાઈ છે એ પોક મૂકીને કહે છે કે બેન, હવે મારા બનેવીની વાટ ક્યાં જોશું? હવે એ ક્યારેય નહીં આવે બેન. એ તો મોટા ગામત્રે ઉપડી ગયા છે બેન. હવે માત્ર એની યાદો જ આપણને યાદ આવશે. મારા બનેવી હવે ક્યારેય નહીં આવે. અને ભાઈ બહેનનું આક્રંદ, બહેનોનો વલોપાત, એનું રુદન, આ બધું જોઈ અને હંસાબેનના મગજમાં એક વિચારોનું વમળ આખું ઊભું થાય છે અને એને તાળો મળી જાય છે કે હજુ સુધી એ નથી આવ્યા. એનું કારણ કંઈક જુદું જ છે. અને હંસાબેન છે એ અવાચક બની જાય છે મિત્રો. દીકરો તરત જ ડૉક્ટરને બોલાવે છે, સારવાર શરૂ કરે છે, પણ મગજ ઉપર એવો આઘાત લાગેલો, એક તો નાજુક પરિસ્થિતિ. અને એવા સમયે છે એ ડૉક્ટરો છે એ સારવાર આપી અને એવી સલાહ આપે છે કે તમે બાને ઘરે તો લઈ જાઓ, કારણ કે તમારા પિતાની અંતિમ ક્રિયા વખતે બાને હાજર રાખવા પડે, પણ શક્ય એટલા બાની સામે વલોપાત ન કરતા, જેથી કરીને એની તબિયત છે એ વધારે ખરાબ ન થાય. કારણ કે એની તબિયત પણ નાજુક છે. પણ મિત્રો આપણે કહીએ ને કે ભગવાન જે દુઃખ આપે ને, એ દુઃખ આપે એની પહેલાં એ દુઃખ જેને આપવાનું છે ને એને ક્ષમતા પણ આપી દેતા હોય છે, એને ધીરજ પણ આપી દેતા હોય છે. અને એટલે આવી નાજુક પરિસ્થિતિમાં પણ હંસાબેન છે એ થોડીક વારમાં જ ભાનમાં આવી જાય છે અને તરત જ પરિસ્થિતિનો આખો તાગ મેળવી લે છે. અને દીકરાને પાસે બોલાવીને કહે છે કે બેટા, મને વિગતે વાત કર કે તારા પિતાને અચાનક શું થયું, તારા બાપુજીને અચાનક શું થયું. અને એની નણદો છે એ આખી વાત કરે છે. હંસાબેન રડતી આંખે સૂતા સૂતા એ વાત સાંભળે છે અને બેઠા થવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ડૉક્ટરો કહે છે કે તમને વધારે શ્રમ પડશે તો તમારી તબિયત બગડશે અને તમારે અત્યારે રજા લઈ અને ઘરે જવાનું છે, એટલે અત્યારે તમે આરામથી સૂતા જ રહો. ત્યારે હંસાબેન વિચાર કરે છે કે ભાઈ ડૉક્ટર સાહેબ, હવે આરામ ક્યાં રહ્યો જિંદગીમાં? મારું માથું જતું રહ્યું. અરે જેના સહારે આખી જિંદગી કાઢી નાખી, જેનો હાથ પકડીને આ ઘરમાં આવી, જેના સહારે જિંદગીની એક એક સમસ્યાઓ, સુવિધાઓ ભોગવી, અરે મારી એક એક ભૂલ, મારી એક એક જીદ સામે જે વ્યક્તિએ મને સતત સંભાળી, પંપાડી અને સાચવી, એ વ્યક્તિએ આજે દુનિયા છોડી દીધી અને હું આરામથી સૂઈ જાઉં એ તો કઈ રીતે બને? પણ મિત્રો, જે જીવનની વાસ્તવિકતા છે ને એ બહુ કડવી છે, પણ સહેવી તો
જરૂરી જ છે, બીજું તો આપણે શું કરી શકીએ. એટલે ધીમે ધીમે કરતાં હંસાબેનની અંદર પણ આ ક્ષમતા છે એ વિકસવા માંડે છે. અને પછી તો અગ્નિ સંસ્કારની તૈયારીઓ, કઈ રીતે બધી વ્યવસ્થા ગોઠવવી. કોઈ પણ માણસ જાય એ પછી કંધોતર હોય, યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, પણ એના માટે મૃત્યુ છે, એના ઘણા બધા રસ્તાઓ છે, પણ જન્મ માટેનો એક જ રસ્તો છે મિત્રો, અને એ છે આપણી મા, આપણી જનેતા. અને એ મા બાપને જે સૌથી વધારે માન આપવું, મા બાપની પૂજા કરીએ તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય. મા બાપની પ્રદક્ષિણા એટલે પૃથ્વીની પ્રદક્ષિણા, એવું આપણે કહેનાર એવા આપણા ગણપતિ મહારાજ છે. એનું પણ આજે આપણી ઘરે, બધાની ઘરે આગમન થશે. આ આપણા આખી સૃષ્ટિમાં આગમન થશે. આ આગમન અને એનું જવાનું, સર્જન અને વિસર્જન, આ તો આપણી સમજણ માટે છે મિત્રો. બાકી તો આ સૃષ્ટિની અંદર પડ ભગવાન તો બિરાજમાન છે જ. તો એવા ભગવાનને, એવા ગજાનન ગણપતિને નમસ્કાર કરી આજની વાત પૂરી કરીએ. આવતીકાલે ફરી પાછા મળીશું નવી વાત સાથે.